નમસ્કાર સાથીઓ, આપ સૌને જણાવતા ખૂબ દુઃખની લાગણી સાથે આજે તમારી સાથે વાત મૂકવા આવ્યો છું. છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભા, હાલોલ વિધાનસભા, સંખેડા વિધાનસભા, જેતપુર પાવી વિધાનસભા તેમજ પાદરા વિધાનસભા અને ડભોઈ વિધાનસભાના સમાવિષ્ટ કાર્યકર મિત્રો તેમજ મારા વડીલ દોસ્તો આવતીકાલે તારીખ 27/7/2026 સોમવારના રોજ છોટાઉદેપુર મુકામે 11 કલાકે આપ સૌ મળીને આપણે સૌ સાથીઓ મળીને કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર આપવાનું છે અને આ આવેદનપત્ર કલેક્ટર એ માનનીય શ્રી રાષ્ટ્રપતિને પહોંચાડશે. આપણે ચેતરભાઈ વસાવા સાહેબને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા ષડયંત્રો કરીને એમને ફસાવીને જેલમાં મોકલી દીધા છે. 7 વર્ષની એમને સજા ફટકારી છે. તો આપણે સૌ સાથીઓ મળીને આપણે સમર્થન ચેતરભાઈ વસાવા સાહેબને એક સહી ઝુંબેશના રૂપમાં આપણે ગામડે ચેતરભાઈ વસાવા સાહેબને સમર્થન આપતો પત્ર દરેક નાગરિકે સહી કરીને આપ્યો છે. એ પત્ર આપણે કલેક્ટરશ્રીને પહોંચાડવાનો છે. તો આપ સૌનો સાથ સહકારની જરૂર છે. તો સૌ સાથીઓ આવતીકાલે આપણા ચેતરભાઈ વસાવા સાહેબ માટે આપણો કિંમતી અને પવિત્ર સમય આ આવતીકાલના રોજ છોટાઉદેપુર મુકામે આપણે સૌએ આપીને એમનું મનોબળ મજબૂત કરવાનું છે અને ચેતરભાઈ વસાવા સાહેબને જેલમાંથી તત્કાલીન છૂટે એવા આપણે પ્રયત્નો કરવાના છે. સાથીઓ, તો આપ સૌને ખાસ મારું નમ્ર વિનંતી છે, અપીલ છે કે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ છોટાઉદેપુરની અંદર પધારો. સવારે 11 કલાકે આવતીકાલ તારીખ 27/7/2026ના રોજ સોમવારના રોજ આપ સૌ સાથીઓ મળીએ આપણે બધા અને આપ સૌ ભેગા મળીને આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને પ્રદેશના નેતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત થવાના છે. તો આપ સૌને મારું હાર્દિક નિમંત્રણ છે અને આપણી પણ ફરજ બને કે ચેતરભાઈ વસાવા સાહેબ આપણા માટે ઘણા બધા કાર્યો કર્યા છે. આપણને મનોબળ મજબૂત આપ્યું છે. આપણું મન તન ધન જે આપણને પૂરું પાડ્યું છે એવા ચેતરભાઈ વસાવા સાહેબ માટે આપણે એક વખત આટલી વખત આવનારા સમય હંમેશ સાથે રહીશું. પણ આ જે સહી જે ઝુંબેશ છે એ કાર્યક્રમને આપણે સફળ બનાવવા માટે સૌ સાથીઓ ભેગા મળીએ આવતીકાલ. ચાલો છોટાઉદેપુર સાથીઓ. જય હિન્દ.